નમસ્કાર દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. રામાયણ પર આધારિત સામાન્ય જ્ઞાનની પ્રશ્નોત્તરી, રામાયણ ક્વિઝ. રામનવમીના અવસર પર આ છે એક વિશેષ પેશકશ. આપ એના જવાબો લખી શકો અને 25 પ્રશ્નો પૂરા થયા પછી અમે એના જવાબ આપને આપીશું પણ ખરા. તો આવો શરૂઆત કરીએ. રામાયણ ક્વિઝ. સામાન્ય નિયમો: કુલ 25 પ્રશ્નો છે. એના દરેક સાચા જવાબના 2 અંક છે, દરેક ખોટા જવાબનો -1 અંક છે. આપ જવાબ ન આપવાનું પણ પસંદ કરી શકો. તો આવો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન: તારા કુટુંબીજનોને પૂછી લે, મારા પાપમાં ભાગીદાર બનશો? આવું કોને કહેવાયું હતું? વિકલ્પો: અ. વાલ્મીકી, બ. વેદવ્યાસ, ક. વાલિયો લૂંટારો. બીજો પ્રશ્ન: રામે સીતાજીને વનવાસ આપ્યો ત્યારે તેઓ કોના આશ્રમમાં રહેતા હતા? અ. સાંદીપની, બ. ગૌતમ અને ક. વાલ્મીકી. ત્રીજો પ્રશ્ન: અયોધ્યા નગરી કોણે વસાવી હતી? અ. શ્રીરામ, બ. મનુ કે ક. દશરથ. ચોથો પ્રશ્ન: રાજા દશરથનો વંશ કયા નામે ઓળખાતો હતો? અ. ઇક્ષ્વાકુ, બ. સૂર્યવંશ, ક. રઘુવંશ કે ડ. આ તમામ નામે. મિત્રો, આપે એમાંથી એક અક્ષર યાને અ અથવા બ અથવા ક અથવા ડ જ પસંદ કરવાનો છે અને છેલ્લે જવાબો સાથે આપનો મેળ કરી લેજો. પાંચમો પ્રશ્ન: કૌશલ્યાજીએ પુત્ર રામને ક્યારે જન્મ આપ્યો હતો? અ. ચૈત્ર માસના શુક્લ પક્ષની નોમ, બ. ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની નોમ, ક. વૈશાખ માસના શુક્લ પક્ષની નોમ. છઠ્ઠો પ્રશ્ન: યુવરાજ રામના રાજ્યાભિષેક વિરુદ્ધ મંથરાએ કઈ રાણીની ભંભેરણી કરી હતી? અ. કૌશલ્યા, બ. કૈકેયી, ક. સુમિત્રા. સાતમો પ્રશ્ન: રામ, સીતા અને લક્ષ્મણ વનવાસે ગયા ત્યારે તેમનો રથ કોણ ચલાવતું હતું? અ. ધીમંત, બ. સુમંત અથવા ક. અનંત. આઠમો પ્રશ્ન: સંતાનોના વનવાસને માટે રાજા દશરથને કોનો શાપ યાદ આવ્યો? અ. શ્રવણ, બ. શ્રવણના માતા પિતા કે ક. પ્રહલાદ. નવમો પ્રશ્ન: રાજા દશરથની ઉત્તર ક્રિયા કોણે કરી હતી? અ. રામ, બ. ભરત કે ક. શત્રુઘ્ન. દસમો પ્રશ્ન: રૂપના અંબારસમાં કૈકેયી કયા પ્રદેશના રાજાના આશ્રવપતિના રાજકુમારી હતા? અ. કૈક્ય, બ. કૌશલ, ક. ગાંધાર. આપે પસંદ કરવાનો છે કે આમાંના કયા પ્રદેશના રાજકુમારી હતા કૈકેયી. 11મો પ્રશ્ન: રાણી કૈકેયી કઈ વિદ્યામાં પારંગત હતા? અ. રથ વિદ્યા, બ. રણ વિદ્યા કે ક. અ અને બ યાને રથ વિદ્યા અને રણ વિદ્યા બંને. 12મો પ્રશ્ન: લક્ષ્મણ અને શત્રુઘ્નના માતા કોણ હતા? અ. કૌશલ્યા, બ. કૈકેયી અને ક. સુમિત્રા. 13મો પ્રશ્ન: રાજા દશરથ અને શ્રીરામનું શાસન કયા યુગમાં હતું? અ. સત્યયુગ, બ. ત્રેતાયુગ કે ક. દ્વાપર યુગ. 14મો પ્રશ્ન: મહાકાવ્ય રામાયણના કેટલા કાંડ છે? અ. 5, બ. 7 કે ક. 8. 15મો પ્રશ્ન: શ્રીરામને કોનું સ્વરૂપ મનાય છે? અ. બ્રહ્મા, બ. વિષ્ણુ કે ક. શિવજી. દોસ્તો, આપ જોઈ રહ્યા છો રામાયણ ક્વિઝ. રામનવમીના અવસર પર ખાસ આપને માટે બનાવેલી રામાયણ ક્વિઝ. 25 પ્રશ્નો. એના માત્ર અ અથવા બ અથવા ક એવા 3 વિકલ્પોમાંથી એક વિકલ્પને પસંદ કરો અને અંતે જવાબની સાથે આપના જવાબ મેળવો. આગળ વધીએ. 16મો પ્રશ્ન: અયોધ્યા રાજવંશના કુલ ગુરુ કોણ હતા? અ. મહર્ષિ વશિષ્ઠ, બ. વિશ્વામિત્ર કે ક. નારદ મુનિ.
17મો પ્રશ્ન, સીતાજીને કોનો અવતાર મનાય છે? અ પાર્વતી, બ અંબા, કે ક લક્ષ્મી. 18મો પ્રશ્ન, સીતાજીના પિતા જનક રાજા ક્યાંના રાજા હતા? અ ગાંધાર, બ મિથિલા, કે ક કાશી. 19મો પ્રશ્ન, સીતાજીના બહેનનું નામ શું હતું? અ મૈથિલી, બ વાસંતી, કે ક ઉર્મિલા. 20મો પ્રશ્ન, જનક રાજાને વિદેહી જનક કહે છે. આ વિદેહી એટલે શું? અ દેહ વિનાના, બ વિશિષ્ટ દેહવાળા, કે ક જીવન મુક્ત તત્વદર્શી. 21મો પ્રશ્ન, સોનેરી મૃગ બનીને શ્રીરામને વનમાં દોરી જનાર કપટી કોણ હતું? અ સુગ્રીવ, બ મારીચ, કે ક સુર્પણખા. 22મો પ્રશ્ન, લક્ષ્મણનું મહાપ્રયાણ સ્વર્ગારોહણ કોને આધારિત હતું? અ સીતાનો ત્યાગ, બ શ્રી રામ દ્વારા ત્યાગ, ક ઉર્મિલા દ્વારા ત્યાગ. 23મો પ્રશ્ન, લક્ષ્મણે જીવનનો ત્યાગ કેવી રીતે કર્યો હતો? અ સરયુમાં સમાધિ લગાવીને, બ તપ કરીને, કે ક લવ કુશ સામેના યુદ્ધમાં. 24મો પ્રશ્ન, લંકા યુદ્ધમાં લક્ષ્મણને કોણે મૂર્છિત કર્યા હતા? અ રાવણ, બ ઇન્દ્રજીત, કે ક મારીચ. અને 25મો પ્રશ્ન, વનવાસી સબરીનું મૂળ નામ શું હતું? અ શ્રવણા, બ શ્રમણા, કે ક સુવર્ણા. દોસ્તો, આપ જોઈ રહ્યા છો રામાયણ ક્વિઝ. એના સાદા નિયમો છે અત્યાર સુધી આવેલા 25 પ્રશ્નોના આપે લખેલા જવાબો. હવે એ જવાબોમાંથી આપને કેટલા અંક મળે છે તે સમજો. કુલ 25 પ્રશ્નો છે. દરેક સાચા જવાબના 2 અંક, યાને કુલ 50માંથી આપને મળશે અંક. અને અગર આપનો જવાબ ખોટા હોય તો દરેક ખોટા જવાબનો -1 કરવાનો છે. હા, તમે જવાબ ન આપ્યો હોય તેવું પણ બની શકે, તો એ સાચો પણ નહીં અને ખોટો પણ નહીં, યાને એનું 0 અંક. તો તૈયાર થઈ જાઓ આ 25 પ્રશ્નોના જવાબો સાંભળવા માટે. શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન હતો, તારા કુટુંબીજનોને પૂછી લે કે મારા પાપમાં ભાગીદાર બનશો. આવું કોને કહેવાયું હતું? જવાબ છે ક વાલિયો લૂંટારો. અને એનાથી જ વાલિયોમાંથી બની ગયા વાલ્મીકી. બીજો પ્રશ્ન, રામે સીતાજીને વનવાસ આપ્યો ત્યારે કોના આશ્રમમાં રહેતા હતા? જવાબ છે ક વાલ્મીકી. ત્રીજો પ્રશ્ન, અયોધ્યા નગરી કોણે વસાવી હતી? અ શ્રીરામ, મનુ, કે દશરથ. જવાબ છે બ સૂર્ય ભગવાનના વંશજ અને દશરથના પૂર્વજ એવા મનુએ વસાવી હતી અયોધ્યા નગરી. ચોથો પ્રશ્ન હતો, રાજા દશરથ કયા નામે ઓળખાતો હતો? જવાબ છે ડ, યાને આ 3 નામોથી તે ઓળખાતો હતો: ઇક્ષ્વાકુ, સૂર્યવંશ અને રઘુવંશ, યાને અ બ ક આ તમામ. પાંચમો પ્રશ્ન, કૌશલ્યાજીએ પુત્ર રામને જન્મ ક્યારે આપ્યો? દોસ્તો, આ એ તિથિ છે જેને આપણે રામનવમી કહીએ છીએ અને તેનો જવાબ છે અ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમ. છઠ્ઠો પ્રશ્ન, યુવરાજ રામના રાજ્યાભિષેક વિરુદ્ધ મંથરાએ કઈ રાણીની બંભેરણી કરી હતી? જવાબ છે બ કૈકેયી. રામ, સીતા અને લક્ષ્મણ વનવાસે ગયા ત્યારે અયોધ્યા નગરીથી વન સુધી કોણ રથ ચલાવીને લઈ ગયું? જવાબ છે બ સુમંત. આઠમો પ્રશ્ન, સંતાનોના વનવાસને માટે રાજા દશરથને કોનો શાપ યાદ આવ્યો? જવાબ છે બ શ્રવણના માતા પિતા. નવમો પ્રશ્ન, રાજા દશરથની ઉત્તર ક્રિયા કોણે કરી હતી? બ ભરત એ સાચો જવાબ છે. 10મો પ્રશ્ન, રૂપરૂપના અંબારસામાં કૈકેયી કયા પ્રદેશના રાજા આશ્રવપતિના રાજકુમારી હતા? જવાબ છે અ કૈક્ય. કૈક્ય નામના દેશમાંથી આવેલી રાજકુમારી જેમનું નામ હતું કૈકેયી. 11મો પ્રશ્ન, રાણી કૈકેયી કઈ વિદ્યામાં પારંગત હતા? જવાબ છે ક
યાને રથ વિદ્યા અને રણ વિદ્યા બંનેમાં. 12મો પ્રશ્ન, લક્ષ્મણ અને શત્રુઘ્નના માતા કોણ હતા? જવાબ છે ક સુમિત્રા. 13મો પ્રશ્ન, રાજા દશરથ અને શ્રીરામનું શાસન કયા યુગમાં હતું? જવાબ છે બ ત્રેતા યુગ. 14, મહાકાવ્ય રામાયણના કેટલા કાંડ છે? બ 7 કાંડ. 15મો પ્રશ્ન, શ્રીરામના કોનું સ્વરૂપ મનાય છે? જવાબ છે બ વિષ્ણુનો અવતાર મનાય છે શ્રીરામ. 16મો પ્રશ્ન, અયોધ્યા રાજવંશના કુલગુરુ કોણ? જવાબ છે અ મહર્ષિ વશિષ્ઠ. 17મો પ્રશ્ન, સીતાજીને કોનો અવતાર મનાય છે? જવાબ છે ક લક્ષ્મી દેવીના અવતાર હતા સીતાજી. 18મો પ્રશ્ન, સીતાજીના પિતા જનક રાજા ક્યાંના રાજા હતા? જવાબ છે બ મિથિલા. 19, સીતાજીના બહેનનું નામ? ક ઉર્મિલા. યાને બે બહેનો સીતાજી અને ઉર્મિલા બે ભાઈઓ શ્રીરામ અને લક્ષ્મણને પરણ્યા હતા. 20મો પ્રશ્ન, જનક અને રાજાને વિદેહી જનક કહે છે, તો આ વિદેહી એટલે શું? જવાબ છે ક જીવનના મુક્ત તત્વદર્શી એવા એટલે વિદેહી. 21મો પ્રશ્ન, સોનેરી મૃગ બનીને શ્રીરામને વનમાં દોરી જનારા કપટી હતા? બ મારીચ. 22મો પ્રશ્ન, લક્ષ્મણનું મહાપ્રયાણ સ્વર્ગારોહણ કોને આધારિત હતું? જવાબ છે બ શ્રીરામ દ્વારા ત્યાગ. બન્યું હતું એવું કે એવી સંજોગો આવ્યા કે શ્રીરામ જ્યારે રાજા હતા ત્યારે એમણે લક્ષ્મણના વધ કરવાનો હુકમ આપવો પડે અને તેઓ એ કરી શકે એમ નહોતા. એટલે એમણે ઋષિને પૂછ્યું, તો રાજર્ષિએ જવાબ આપ્યો કે તમે માત્ર લક્ષ્મણનો ત્યાગ કરી દો અને એ પોતે જ એમનો મૃત્યુને માટે પૂરતું છે. શ્રીરામે એમ જ કર્યું. તેઓ બોલ્યા કે હું લક્ષ્મણનો ત્યાગ કરું છું અને લક્ષ્મણની સામે ફરીને જોયું પણ નહીં. અને લક્ષ્મણ પોતાના સૌથી પ્યારા એવા ભાઈ શ્રીરામના ત્યાગથી એટલા તો દુઃખી થયા કે સીધા તેઓ પહોંચ્યા સરયુ નદીમાં, લગાવી સમાધિ અને જીવનનો અંત અથવા મહાપ્રયાણ કરી લીધું. 23મો પ્રશ્ન હતો, લક્ષ્મણે જીવનનો ત્યાગ કેવી રીતે કર્યો? જવાબ છે અ સરયુ નદીમાં સમાધિ લગાવીને. 24મો પ્રશ્ન, લંકા યુદ્ધમાં લક્ષ્મણને કોણે મૂર્છિત કર્યા હતા? જવાબ છે બ દશાનન રાવણના પુત્ર ઇન્દ્રજીતે આવીને યુદ્ધમાં લક્ષ્મણને મૂર્છિત કર્યા હતા. આપ જાણો છો કે ત્યાર પછી એને ફરીથી ભાનમાં લાવવા માટે જડીબુટ્ટી લેવા માટે હનુમાનજીને મોકલાયા હતા. અને 25મો અને છેલ્લો પ્રશ્ન, વનવાસી શબરીનું મૂળ નામ? શ્રમણા. બ. દોસ્તો, ઉમ્મીદ કરીએ છીએ કે રામાયણ પર આધારિત સામાન્ય જ્ઞાનની આ પ્રશ્નોત્તરી આપને પસંદ આવી હશે. આપને એમાંથી ઘણા બધા માર્ક્સ પણ મળ્યા હશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ખાસ વિનંતી કે આપને શાળા સુધી એને પહોંચાડજો. અનેક એવા વિદ્યાર્થીઓને આ વાત સમજાવજો. પ્રશ્નોત્તરી યાને રામાયણ ક્વિઝ તૈયાર કરવા અને એની પ્રસ્તુતિ કરનારા આપના મિત્ર નરેશ કાપડિયા. સાથે અમે આભારી છીએ શ્રી રિંડુ મહેશ્વરી વણિક જ્ઞાતિ, જેમને માટે રામનવમીના ઉત્સવ રૂપે અમે આ ક્વિઝનું સંચાલન કર્યું હતું. તો અમે આભારી છીએ સિનિયર સિટીઝન્સ ફોરમ સુરતના, કે જેમને માટે અમે આ ક્વિઝનું આયોજન કર્યું અને ઓનલાઈન 125 જેટલા વડીલોએ તેમાં ભાગ લીધો હતો. તો આ સાથે આપના મિત્ર નરેશ કાપડિયાને રામાયણ ક્વિઝમાંથી રજા આપો. નમસ્કાર.